આદિવાસી સમાજની આસ્થાના કેન્દ્ર અને ગુરુ ગોવિંદની તપોભૂમિ એવા માનગઢ ધામને જોડતા માર્ગો બિસ્માર હાલતમાં। ફતેપુરાથી માનગઢને જોડતો મુખ્ય માર્ગ તેમજ ભમરીકુંડા તરફનો માર્ગ તૂટી જતા હજારો શ્રદ્ધાળુઓ અને સ્થાનિકોને હાલ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। માનગઢ ધામ પવિત્ર યાત્રાધામ તરીકે ઓળખાય છે, જ્યાં 24 કલાક અખંડ ધૂણી પ્રજ્વલિત રહે છે। ગુજરાત સહિત અનેક રાજ્યમાંથી લોકો અહીં દર્શનાર્થે આવે છે। દર પૂનમે ખાસ કરી માક્ષર પૂનમે ભવ્ય મેળો ભરાય છે અને 17 નવેમ્બરે બલિદાન શતાબ્દી સમારોહ સહિત અનેક પ્રસંગોએ હજારોની ભીડ ઉમટે છે। છેલ્લા 10 વર્ષમાં ગુજરાત અને રાજસ્થાન સરકાર દ્વારા માનગઢ ધામનો બહોળો વિકાસ કરવામાં આવ્યો છે। દૈનિક હજારો લોકોની અવરજવરના કારણે આ સ્થળ સ્થાનિકોની આજીવિકાનું પણ કેન્દ્ર બન્યું છે। જોકે માનગઢ તરફ આવવા જવાના માર્ગોને ડબલ ટ્રેક બનાવવામાં કે સુધારવામાં તંત્ર અને સરકાર ઉદાસીનતા દાખવી રહી છે। ફતેપુરાથી ડુંગર ગઢડા થઈ માનગઢ તરફનો માર્ગ સાવ સિંગલ પટ્ટીને તૂટેલ છે, છતાં તેને ડબલ ટ્રેક કે નવો બનાવવાની કામગીરી હાથ ધરાઈ નથી। ઉપરાંત ભમરીકુંડાથી માનગઢ તરફ જવાનો માર્ગ પણ ગત ચોમાસામાં વરસાદના કારણે ધરાશયી થઈ ગયો હતો। આજ દિન સુધી આ માર્ગનું સમારકામ ન થતા ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે। સરકાર દ્વારા માર્ગનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે तेवी प्रबल लोक मांग उठी है। रिपोर्टर यासिर गुडाला, फतेपुरा। रमेश पारगी बोलो। हम इस गांव में रह रहे, भमरी में बॉर्डर पर रह रहे, पर लेकिन हमारे को आनंदपुरी में जाना आना तकलीफ, बहुत सारी तकलीफ आ रही है, लेकिन हमारा कोई मानता नहीं है। सरकार ने कोई लेवादा नहीं। हमें ज़बरदस्ती आ रहे हैं, मरने के लिए तैयार है, पर क्या करें, जाते हैं तो घूम के जाना पड़ता है। फरीन जइए तारे अमारो था 20-25 किलोमीटर फरीन जइए ना, डायरेक्ट जइए तारे कोई ठिकाना नहीं हमारा। अंदाजे કેટલા સમયથી આ હું ફતેપુરાથી માનગઢ દર્શન કરવા આવેલો છું। મારું નામ મગનભાઈ ભગોરા आदिवासी के गुजरात सरकार से ये निवेदन है कि यह रास्ता टूटा हुआ 7 महीने हो गए, तो जल्दी से जल्दी शुरू कराए और लोगों को परेशानी से दूर रखे और सही सलामत से रोड बनाए। लोग परेशान हो रहे बहुत, हम सभी परेशान हैं रोज़ दिन के लिए। 8 दिन 15 दिन आते जाते हैं तो हम परेशान हैं, घूम घूम के आना पड़ता है। कोई भी खतरे की घंटी हो सकती है, इसलिए रोड जल्दी से